પણ સવારે એની અંદર એવું થયું કે એવી પોઝિશન આવી અત્યારમાં ધીમે તમારા શરીરને ઝેર આવી ગયું. આજે તમારા ખેતીને રાસાયણિક પકવેલા બહુ હોય, તમે ઘંટીની ખાતર યુરિયા ચોખ્ખું કરેલું હોય બરાબર, એ ઘંટીને તમે દળાવવા જાઓ એ લોકો તમારા ઘરની અંદર આગ ના આવે બરાબર. એમાંથી ધીમે પોઝિટિવ લગભગ જીરો માઇનસમાંથી ધીમે મોટું થવા નહીં દેવાનું બસ. સલાહ તમને એ ખાવાથી તમે વેચાણ થાય, વેચાણ દુખાવા થાય, બધું થાય. એટલે આવા આપણે ખેતીના પકડ જોવાના. આ છે રાસાયણિક ખેતી, આ છે પ્રાકૃતિક ખેતી. આની અંદર બહારથી લાવીને રાસાયણિક આ જીવન ખેતી છે. આની અંદર આ જીવન ખેતી અંદર જીવામૃત ઘર જીવામૃત એવું બનાવવાનું આવે છે. એ જ આપણાથી એની અંદર અળસિયા પેદા થાય. અળસિયા પેદા થાય જો ચોમાસાનું પાણી ખેતીની અંદર જમા થાય. ઘણી વખત જો તમે પોતાના ખેતરમાં કૂદી ચોમાસામાં ચક્કર મારો દેજો, જો રાસાયણિક ખાતર ખેતી કરેલી છે ને એની પાણી શોર્ટ નહીં થાય. પાણી ભરી રહેવાથી તમારો પાક હોય જશે. પાક ભવાઈ જાય એટલે તમે સવારનું નુકસાન થાય. હવે આની અંદર અળસિયા જાતની આવે છે. અળસિયા જેવા પ્રકારના છે તે તમારા જીવનને અળસિયા એક જગ્યાએ જાય તો બીજી જગ્યાએ 1 ફૂટ ટી-શર્ટ બહાર નીકળો. ત્યાંથી જો પોતાને બહાર આવે પછી અંદર જાય એટલે એને લીધે એની જે માટી કાઢે એની માટીને એ રસાયણ છોડો. રસાયણથી ખેતી તમારી ઓછી છે. એના રસાયણથી એની ખેતર પોતી બનાવે છે. તેના માટે આપણે ઘન જીવામૃત કે જીવામૃત બનાવવું પડે. પણ ડાયરેક્ટ કુકડામાંથી ખાતર નખાય નહીં. તમે કંઈ નિર્માણ થઈ જાય ખેતરની અંદર બરાબર. એના માટે આપણે 200 લીટર પાણીની પીપ લેવાનું બરાબર. તેમાં નાખવાનું 1 કિલો ગોળ આવશે. અને 2 કિલો ચણાનો લોટ આવશે. આ બધું એક ડબની અંદર નાખવાનું. ડબની અંદર નાખવાનું પછી તેને ઘડિયાળની જેમ 7 દિવસ સવાર સુધી લાવવાનું બરાબર. ઉનાળાની અંદર 3 થી 4 દિવસે તૈયાર થઈ જાય અને શિયાળાની અંદર 7 દિવસ થાય. તો એની અંદર મૂકી દેવાની તો એને પાણી અંદર વહી જાય. હવે 1 વીઘાની અંદર 3 બેલર પાવાના. એ પાવાથી તમારા અળસિયા જે મરી છે ને એ સજીવન થશે બરાબર. આ રાસાયણિક ખેતીને તમે બહારથી તો તમે તળ કરી હોય બાબા નીચે મીઠાઈ ઉપર નીચે ઝેર હોય ઉપર મીઠાઈ તમે ખાવા જવાના. એની આ અળસિયાની અંદર એવું છે બરાબર. સારું તો કોઈ માણસ આવે તમે તો બાકી મહેમાન આવીને તમે ઝેર ખાવ તો તમને તેમને બનાવી ઝેર આવે એની દશા શું થાય. એટલે સવારે આની અંદર તમારા આંખના રોગ થઈ જાય, નીચેના રોગ થઈ જાય આ રસાયણિક ખાવાથી
વા તમે વાંચો હું લગભગ આ સ્કૂલની અંદર લગભગ 11 સુધી ભણેલો છું 11 સુધી આ સ્કૂલની અંદર ભણેલું છું અને અમારી બેન સાચું કર્યું 3 સાલ વાહ 12 માંથી 11 ની અંદર સામાન્ય પ્રવાહ મારો એક અમારા સાહેબો લગભગ ધોની મોની બધા સાહેબ હતા પીપી જોડિયા હતા પીકે સાહેબ હતા તમારા ડોગરમાં એક અર્જનજી હતા આપણો લગભગ ખૂબ બે હતા ગાંધીનગરને શિક્ષણ ના આપ્યું કે અમને મોકલ્યા રાજસ્થાન ભરત તૈયાર કરી કે અમને આ સમજાવવા માટે હવે આપણે મહિનાને બે પી લેવાના એક આજે 4 તારીખ ને હવે 14 તારીખ જાય હવે 14 તારીખે તમે આ બધું બનાવવું હોય ને તો એક તમે ભેગા થઈ વિચારજો એક જે અમુક વિચારો બનાવીશું એક ગાય હોય તો 30 ગાય તમારે ખેતી થાય બરાબર એટલે આના આજે આપણે જે જીવામૃત બનાવ્યું આ જીવામૃત બનાવ્યું એટલે બહારથી તમારે જે પ્રમાણે લાવવું હોય ખાતર એ લાવવાનું હોય સાણી ખાતર જો તમારે વિચારથી તમે ગાય ના હોય તો બહારથી તમે સાણી ખાતર ના હોય સાણી ખાતર લાવીને 100 મીટર પાથરી દેવાનું પાથરીને જે આ જીવામૃત ખરું એ રાખી રખાઈ જવાનું એટલે એમાંથી તમારે ઘર જીવામૃત તૈયાર થશે આવા ઘર જીવામૃતથી ફાયદો શું રાખવામાં કે એની અંદર તમારે નીંદવા નાખે નીંદવાની જફા નથી બસ એ વાપરવાથી ફાયદો આપણને થાય કદાચ તમે કરતા હોય અને આ ના બનાવ તો તમે તૈયાર કરતો હોય તો એના પર મલ્ચિંગ કરી શકો બંધ કરી શકો તમારા શેડ ઢગ ઊંડા હોય તો તમે કરી શકો બસ પછી તમારે જે ખેતરને ચીયો થાય ચીયો તમારા ખેતરમાં થતો છે ઘાસ એક જતો છે ખેતર કપાસ આવે ને એની અંદર ઘાસ થાય ભાઈ એ ચીયો મારવા માટે તમારે ઊંડા પાથરી દેવાના પાથરી તમે કલકી મળે બાદરીની એટલી તાકાત ઝુંડાની એટલી તાકાત છે કે ચીયો તમે ભરી જશે એનાથી નીંદવા સાફ થઈ જશે બરાબર પછી આ લગભગ મારી ધારા પ્રમાણે મારી ઉંમરના લોકો ઘણાના અક્ષરના નંબર થતા અક્ષરને બધું થઈ ગયું પણ તમારી પેઢી સાચવવા માટે તમે પ્રાકૃતિકમાં આવવું પડશે તમે ના કરતું કોઈ તમે તો તમારું એક ખેતર હોય તો તમારા મા બાપને કહે ભાઈ અમને આભાર આમાં કર્યું છે બસ આની અંદર તો બધાને નોકરી મળવાની છે બધા થોડા બીએસએન કરશીમાં જવાના બસ એટલે તો ખેતી કરવી પડે નહીં કરવી પડે એટલે માટે કરીને પ્રાકૃતિક ખેતી કરવાનું આપણે રાખો પોતાના મા બાપનો કહો અને રાસાયણિક ઓછું કરો કે એની અંદર ઝેર બનાય બી હમણાં વાત કરીએ ફરી અટક આવ્યો શું કારણ છે બસ કેમિકલો ખાલી મગજ ફેરફાર ના થાય માહિતી ખબર છે કે મેં નાના છોકરા ગેસના ઓપરેશન કરતો જોઈએ એ પોતાને જો રેડિયોને સ્તનનું કેન્સર થાય અને ગેસના કિડનીની કેન્સર થાય રોબા થાય એટલે માટે કરીને જીવનની અંદર પાછું વળવું હોય તો પોતાના મા બાપને કહેવાય કે પાસાવાળો જીવનનો ઉપયોગ કરો એક વીઘો કરો 2 વીઘો કરો પોતાના ઘર આગળ શાકભાજી કરો પોતાની જો તમારા ઘર આગળ જે તમારી જગ્યા હોય ને એ પણ ડોલની અંદર બનાવવાનું આ મેં તમને આપ્યું એ પણ તમે 100 ગ્રામ સોન લો 100 ગ્રામ ઘઉં મૂકેલો એ પણ તમે કરી શકો બાકી તમે તમારા મા બાપને એથી પાછું જો તો તમારે જમીન બચાવવી હોય તો બાકી જો જમીન નહીં બચાવો તો જમીન કશાકો નહીં આવે બરાબર આપણે ત્યાં ઝાડુ તમે ગમે તે વખત પડી જવાનું નહીં પડી જવાનું બસ જમીનની અંદર તમે જેટલું નોખાતું પડી જવાનું બસ રાસાયણિક જમીનની અંદર રાસાયણિક જમીન થાય ને
રાસાયણિક જમીન અત્યારે વ્યસની થઈ ગઈ. તમે રાસાયણિક પદાર્થો બહારથી લાવી ના ન કરો બરાબર તો જ ખેતીનું ઉત્પાદન થવાનું નહીં. હવે આ બધું ના પછી હાની પોઝિશન થઈ ગઈ. હાની પોઝિશન થઈ ગઈ. આની અંદર જે અળસિયા ખરા અળસિયા આ તો ટાઈટ થઈ ગયું બરાબર એવું બધી બહાર ના નીકળ્યો. જમીનને અળસિયા તો બંને છે. આ જીવામૃત કઈ છે આમે છે ને આમે છે. એટલે આની અંદર શું છે કામ જ સરળતાથી નીકળશે નહીં. એ જમીનની ઓલરેડી અંદર છે. હવે તમે આવી આપશો બરાબર આ જે જીવામૃત ત્યાં કરે ઓટોમેટિક અળસી બહાર આવશે. અળસી બહાર ચોમાસાનું પાણી જેટલું હોય એટલું તેને રિચાર્જ થવાનું. રિચાર્જ થાય પાણીના તળ ધરાવવાના. હવે આજે આજની તારીખમાં તમે ખાલી તમે તમારા ઘેર પેલું વોશિંગ બ્રશ કરો તો કેટલું પાણી વાપરો. જો બીજા તમે મલ્ચિંગ કરો તો એ પાણીનો બચાવ થાય. પાણીનો બચાવ કઈ રીતે થાય? એની અંદર વેજ ઉડવાડો નહીં. વેજ ઉડવાડે તમે જે છોડ ખરા તંદુરસ્ત રોકેલું હોય તો કોઈ કાર્બન બહાર જવાનું નહીં, રૂપિયાની બહાર નહીં જાય. બસ એને હિસાબે છોડ બધું શોષી લેશે. એ છોડ આટલું જ છે. રાસાયણિક અંદર તો તડકો તો પહેલા તડકો પડ્યો એટલે બીજે મિલી જવાની. અને જે ડોક્ટર છોડ હોય આની અંદર જે મચી કરેલું હોય બસ 100% વિટોની અંદર જવાનું. જે જોશે એટલું આ છોડ પર ઉપાડે છે. બસ રાસાયણિક અંદર શું કે તમે જેટલું બધું નાખ્યું પેલું ખાવાના બી ખાઈ લે છે પછી ઓછું થઈ જાય એ ભૂસે મરી જાય. રાસાયણિક રોગ આવશે કેવું તકલીફ છે. એટલે માટે કરીને પાછા વળી જાઓ પોતાના મા બાપને કહો કરો 14 તારીખે દાંત કામ કરજો. પોતાના મા બાપને બોલાવજો. મોટી મીટિંગ થાય ને સારું.